અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિંજાણ ગામે ગેરકાયદે કતલખાનું પકડી પાડવામાં આવ્યું, જેમાં કતલ કરવા માટે રાખેલા બળદ અને ઢોર ઢાંખરની પોલીસે કબજો લઈ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. આખલાનું માંસ કબજે કરવામાં આવ્યું હતું અને આરોપીની અટકાયત કરવામાં આવી છે. હવે જોઈએ નલિયા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસા તાલુકાના કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિંજાણ ગામેથી ગૌવંશ આખલાનું માંસ તથા ગૌવંશ માટે રાખેલા એક ગાય તથા 2 ગૌધન આખલા અને એક બળદને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા સબ ઇન્સ્પેક્ટર જાદવના માર્ગદર્શન હેઠળ કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એએસઆઈ વિકેશ રાઠવા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા વિરમ ગઢવી પેટ્રોલિંગમાં હતા. ત્યારે વિકેશ રાઠવા અને લાખાભાઈ રબારીને બાતમી મળી હતી કે અલી અકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરા રહેવાસી વિંજાણ તાલુકો અબડાસાવાળા પોતાના રહેણાંક મકાનમાં ગૌમાંસનું વેચાણ અર્થે રાખેલ છે અને રહેણાંકના મકાનના પાછળના ભાગે પતરાના શેડમાં કતલ કરવા માટે ગાય અને આખલાઓ રાખેલ છે. જે હકીકતના આધારે તપાસ કરતા આ ગૌવંશ આખલાનું કુલ 19 કિલોગ્રામ ₹950નું માંસ તથા અન્ય સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે લીધા હતા અને કતલ માટે રાખવામાં આવેલા ઢોર ઢાંખરને પણ કબજે લઈ અને પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યો હતો અને આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.